હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે રવિવાર અને આજે અમાસ છે. તો આજે દશામાનો પહેલો દિવસ છે, તો આપણે સ્થાપના કરીશું. તો દશામાં લેવા જવાના છે. અત્યારે 9 વાગ્યા છે, હમણાં 9:30 તેજસ આવે એટલે આપણે દશામાં લઈ આવશું ને પછી એને સ્થાપના કરીશું. અને અહીંયા મેં પૂજાનો બધો સામાન અહીંયા બધો ઉટકી નાખ્યું છે, અહીંયા તૈયાર કરી દીધું છે. અને અહીંયા મારા માટે મેં ચા મૂકી દીધી છે. તો હવે ચા પી લઈશ અને પછી આપણે તેજસ આવે ને એટલે પછી આપણે દશામાં લેવા જઈશું. તમુ જાગી ગઈ છે, નાઈ ધોઈ લીધું છે. તમુ એ તે હાય તે દે હાય. તો હવે ચા પીને પછી હવે તેજસ આવે પછી નીકળીએ. મારું વ્રત કરવું છે ત્યારે પોતાના અભિમાનમાં આવી જઈને આડી જીભ વાળે છે. મારે રાજાને પણ બતાવી આપવું પડશે કે દશામાં શું કરી શકે છે. આથી દશામાં ગુસ્સો થઈને રાજાનું રાજ્ય વિધાન કરી નાખ્યું. દશામાનું સ્થાપન કરી નાખ્યું છે અને અત્યારે હવે કેટલા 11:30 થઈ ગયા છે અને બધું કામ બાકી છે. અને હવે પ્રસાદ બનાવવાનો બાકી છે, કેમ કે પ્રસાદ બનાવવા રહે જ ને તો પછી જે સારું ચોઘડિયું હોય તે જતું રહે. એટલા માટે મેં પ્રસાદ હવે હું બનાવીશ અને પછી પ્રસાદ બનાવીને પછી આપણે દશામાને ધરી દઈશ. અને મારા માટે આજે સાબુદાણા પલાળ્યા છે, તો સાબુદાણાની ખીચડી બનાવીશ. અને તમને કાલે પકોડા બનાવ્યા હતા, એ પકોડા પડ્યા છે તો એ પકોડા જમી લેશે. અને તો હવે હું બધું કામ કરી લઉં અને પછી આપણે રસોઈ છે, પ્રસાદ છે એ બનાવી લઈ અને પણ ભગવાનને દશામાને પણ જમાડી લઉં અને પછી આપણે મળીએ.
સાબુદાણા બની ગયા છે અને માતાજીનો જે શીરો રવાનો શીરો મેં બનાવ્યો છે, તો એ પ્રસાદી પણ બની ગઈ છે. તો હવે દશામાને આપણે પ્રસાદી ધરી દઈશું. હવે ભગવાનને પ્રસાદી ધરી દીધી છે દશામાને. તો હવે હું ફરાળ કરવા બેસી જઈશ. મેં સાબુદાણા ખીચડી બનાવી છે, તો એ હું ફરાળ કરી લઈશ ને તમને જમાડી દઈશ ને પછી બધું કામ કરીને પછી આપણે સાંજે મળીએ. અત્યારે આપણે એક ટાણામાં જ અહીંયા ગલકાનું શાક મેં સુધારી નાખ્યું છે, લસણ અહીંયા ખાંડી નાખ્યું છે અને હવે શાક વઘારી નાખ્યું. શાકને ભાખરી બનાવવાની છે, તો હવે હું રસોઈ બનાવી નાખું. રસોઈ બની ગઈ છે, ભાખરી અને ગલકાનું શાક બની ગયું છે અને હવે મેં આરતી પણ કરી નાખી છે દશામાને, અને દશામાને જમાડી પણ લીધા છે અને તેજસ આવી ગયા છે. તો હવે અમે જમી લઈશું. તો અમે હવે જમી લીધું છે અને હવે હું આ વિડીયોને એન્ડ કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે આવતા વ્લોગમાં.